અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. બગદાણા પોલીસે તીન પત્તીનો જુગાર રમતા કુલ 14 શખ્સોને ₹16,140ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મહુવા તાલુકાના વાઘવદરડા ગામે મેલડી માતાજીના મંદિરના ઓટલા પરથી જુગારીઓ ઝડપાયા છે. બનાવની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાસો અમાસના જાગરણ નિમિત્તે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે જુગારની રેડ કરી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા કુલ 14 શખ્સોને ઝડપી લીધા હતા. બગદાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે મહુવા તાલુકાના વાઘવદરડા ગામે મેલડી માતાના મંદિરના ઓટલા ઉપર ટ્યુબલાઇટના અંજવાળામાં કેટલાક ઇસમો ગંજી પત્તાના પાના વતી રોકડ રકમ વડે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા ગોળ કુંડાળું વળીને જુગાર રમતા કુલ 14 ઇસમો મળી આવ્યા હતા. પોલીસે તમામની ઝડપી પાડી તેમની પાસેથી અંગ ઝડપી તથા જુગારના પટમાંથી મળી આવેલ રોકડ રકમ ₹16,140નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ 14 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં જગદીશભાઈ જોધાભાઈ ગોહિલ, અરજણભાઈ રામભાઈ ગોહિલ, ઈકમણભાઈ બચુભાઈ બારિયા, રાવતભાઈ બધાભાઈ વાળા, વજુભાઈ અબલભાઈ વાળા, હિંમતભાઈ મુળુભાઈ ગોહિલ, બાબુભાઈ ગીગાભાઈ ગોહિલ, ભૂરાભાઈ નકાભાઈ ગોહિલ, અજયભાઈ કિશોરભાઈ જાની, અનિલભાઈ કાળુભાઈ ગોહિલ, જામસંગભાઈ ઓધાભાઈ ગોહિલ, ચીનુભાઈ રામભાઈ ગોહિલ, ભૂરાભાઈ બધુભાઈ ગોહિલ અને નીરુભાઈ લાખાભાઈ ગોહિલનો સમાવેશ થાય છે. તમામ વાઘવદરડા તાલુકો મહુવાના રહેવાસી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સમગ્ર કામગીરી બગદાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ એમ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ MD કાપડિયા, પોલીસ કોન્સ્ટેબલ ધનસુખભાઈ ધાનકવાડિયા, પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ પંડ્યા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી પાર પાડવામાં આવી હતી.